84% એટલે કે 3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી। આ વધારે જે મિલકતો ઊભી કરેલી એનો એ સંતોષકારક ખુલાસો ના કરી શકેલા, એ આવક ક્યાંથી આવેલી એનો ખુલાસો ના કરી શકેલા, એટલે એ બાબતે એમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો એક જાહેર સેવક તરીકે વસાવવા બદલ એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(b) અને 13(2) એ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરેલી। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમની મદદથી એસીબીએ એમનું લોકેશન ટ્રેસ કરાવ્યું। એમની બહેનના ઘરે એ લોકો રહેતા હતા, ત્યાંથી ગઈકાલે સાંજે એમને ધરપકડ કરી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એસીબીને સોંપેલ છે। એમનો જે શિવાલિક લીગસી બોડકદેવ ખાતે જે ફ્લેટ છે, એ ફ્લેટ જે સીલ કરેલો હતો તપાસ દરમિયાન, એ ફ્લેટ ખોલી અને એમાંથી એમની સંપત્તિનું પંચનામું કરવાનું છે, એ માટેની આગળની કાર્યવાહી ચાલી રહી છે। 14-15માં 6 લાખ, 15-16માં 6,29,000, 16-17માં 6,39,000, 17-18માં 6,88,000, 18-19માં 8,45,000, 19-20માં 7,61,000 આટલો પગાર મેળવ્યો છતાં 14-15થી 18-19, 19-20 સુધી એમણે રોકડ ઉપાડ 1 રૂપિયાનો પણ કરેલ નથી। શંકા ઉપજાવે છે કે રસોડા ખર્ચ કેવી રીતે ચાલતો હોઈ શકે। 20-21માં 7,14,000ના પગારની સામે ફક્ત 30,000 રૂપિયાનો જ રોકડ ઉપાડ કરેલો છે। 21-22માં 10,60,000 અને 22-23માં 9,94,000, છતાં પણ રોકડ ઉપાડ કશું નથી। મતલબ કે 10 વર્ષનો જે અમે ચેક પીરિયડ ગણ્યો છે, એમાં 2012-13, 13થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે, એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે, સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે। આ જે રકમ એમને પગાર પેટે મળેલી એની કઈ પ્રોપર્ટી વસાવેલી, આ બધું જ કેલ્ક્યુલેશન કરી એમની સામે એમણે જે કુલ પગાર એમને મેળવ્યો છે એની સામે એમને જે કાયદેસરની મેળવેલ આવક છે એમની 5,17,00,000 સમથિંગ, એની સામે એમની વધારાની જે આવક જે ગણાય પગારમાંથી બાદ કરતા એ 3,56,00,000ની એટલે કે 68.84% એમની વધારાની સંપત્તિ જણાઈ આવી છે, એટલે આ ગુનો દાખલ થયો છે।